પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કર્યું છે બ્રાન્ડિંગની અંદર આપણે એક ટ્રેડમાર્કનો કોન્સેપ્ટ જોયો હતો. બ્રાન્ડિંગ ગમે એ રીતે હોઈ શકે. બ્રાન્ડિંગ છે એ સંજ્ઞા સ્વરૂપે પણ હોઈ શકે, આંકડામાં પણ હોઈ શકે, શબ્દમાં પણ હોઈ શકે, નિશાનીમાં પણ હોઈ શકે. જે તમારી પ્રોડક્ટ બીજી પ્રોડક્ટ અથવા બીજી કંપની કરતાં કેવું બતાવે છે, અલગ બતાવે છે. બરાબર છે. અને એ જે બ્રાન્ડિંગ જે તમારું છે એને તમે કાયદેસરની માન્યતા લ્યો તેને શું કહેવાય? ટ્રેડમાર્ક કહેવાય. હવે આપણે જોવાનું છે લેબલિંગ. લેબલિંગ એટલે કે તમે જે બી પ્રોડક્ટ ખરીદો છો એના ઉપર જે ડિટેલ આપેલી હોય એને લેબલિંગ કહેવાય. જેની અંદર પ્રોડક્ટને લગતી બધી માહિતી હોય. પ્રોડક્ટ કેમ બને છે, કેમ ઉપયોગ કરવાનો છે, એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ, પછી એની પ્રાઇસ, વોટેવર. તો લેબલિંગ એ પેદાશની અનુરૂપ વિસ્તાર માહિતી દર્શાવતો એક ટુકડો છે. સવિસ્તાર માહિતી દર્શાવતો એક ટુકડો છે જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે. જે પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે. આટલું અંડરલાઈન કરો. લેબલ સામાન્ય રીતે પેદાશ વિશેની બધી જ માહિતી વિસ્તૃતથી આપે છે. અને પેદાશને કઈ કઈ માહિતી આપે તો કે એનું વજન કેટલું છે, એની માપ કેટલું છે, કિંમત કેટલી છે, ઉત્પાદનની તારીખ, વપરાશના તત્વો એટલે કે એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા ઉપયોગ કરેલા છે, વપરાશની અંતિમ તારીખ વગેરે. પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આમાં દર્શાવેલું હોય. અને આ ઉપરાંત ઘણીવાર પેદાશનું પેકિંગ ખોલવા માટે પણ લેબલ ઉપર સૂચના હોય. આટલી અંડરલાઈન કરવાની. આ બધી માહિતી પેદાશ ઉપર લેબલમાં દર્શાવેલી હોય. એમાં બ્રાન્ડનું નામ હોવું જરૂરી છે લેબલ ઉપર. અહીંયા કંપનીનો લોગો હોય લેબલ ઉપર. ઓકે. અને બીજું શું હોય તો કે ગ્રાહક ફરિયાદ નિવારવા માટે મફત મોબાઈલ નંબર આપેલો હોય. આ જેટલી અંડરલાઈન કરીને તમને પ્રશ્ન એવી રીતના પૂછાય કે લેબલિંગમાં કયા કયા પરિબળોનો સમાવેશ થાય છે, તો લેબલિંગમાં કયા કયા પ્રકારની માહિતી હોય. તો પહેલી માહિતી શું હોય? એમાં વજન છે, માપ, કિંમત, તારીખ, તત્વો, પેદાશના ઉપયોગ કેવી રીતે કરવો, પેદાશનું પેકિંગ કઈ રીતે ખોલવું, પેદાશ ઉપર બ્રાન્ડિંગ લખેલું હોય, ફરિયાદ નિવારણ, મોબાઈલ નંબર લખેલો હોય, ટોલ ફ્રી નંબર દરેક પ્રોડક્ટ ઉપર હોય. જોઈ લેવાનું શાંતિથી. તો લેબલિંગ શું કામ કરે? 2 માર્કમાં. તો લેબલના શું કાર્ય હોય? સૌથી પહેલા પેદાશને ઓળખવામાં તો આવી રીતના કિંમત છે. હવે આવી નવી પ્રોડક્ટ માર્કેટમાં ઘણી બધી હશે. તો તમારે કમ્પેર કરવી હોય કે કેમાં વસ્તુ વધુ આવે છે તો એને યુનિટ પર પ્રાઇસ તરીકે માપવામાં આવે. આ નવો કોન્સેપ્ટ છે જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 ને અકોર્ડિંગ એડ થયેલો છે, જે કન્ઝ્યુમર અવેરનેસ માટે છે. તો યુનિટ પર પ્રાઇસ એટલે મિનિંગ શું કે ભાઈ ફોર એક્ઝામ્પલ 1 રૂપિયાની અંદર તમને કેટલા ગ્રામ મળે? તો કેટલા ગ્રામ મળે? તો 1 રૂપિયાની અંદર તમને 10 ગ્રામ મળે. આને કહેવાય યુનિટ પર પ્રાઇસ. 1 રૂપિયામાં 10 ગ્રામ થયું ને, 10 રૂપિયામાં 100 ગ્રામ થયું, 100 રૂપિયામાં 1000 ગ્રામ થઈ ગયું. તો 1 રૂપિયામાં તમને 10 ગ્રામ મળે છે આ પ્રોડક્ટ. તો આને કહેવાય યુનિટ પર પ્રાઇસ, જે કાયદા પ્રમાણે દર્શાવવાની હોય. બરાબર. આ તમારા નોલેજ માટે છે. તો અહીંયા આપણું લેબલ પૂરું થઈ ગયું છે. લેબલમાં આટલી માહિતી હોય, આટલું યાદ રાખવાનું છે. એટલું જોઈ લો ફટાફટ, પછી આપણે પેકેજિંગ સ્ટાર્ટ કરીએ. આ અંડરલાઈન ખાસ કરજો. તમારે એટલું જ યાદ રાખવાનું છે. જેટલી અંડરલાઈન કરાવી એટલું જ તે. વધારે બહુ મગજ નથી દોડાવવાનું. ઓળખવામાં આવે. આ એક્ઝામમાં તમને 1 માર્કમાં પૂછાય છે. પેદાશના વસ્ત્રો એટલે શું? એટલે એ થાય પેકેજિંગ. પેકેજિંગ વસ્તુને સજાવવાનું કાર્ય કરે છે. પેકેજિંગ તરીકે પ્લાસ્ટિકની કોથળી, પ્લાસ્ટિકની થેલી, કાગળના ખોખા, પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ થાય. પ્લાસ્ટિકની કોથળી હોય, પ્લાસ્ટિકની થેલી, કાગળ, આ બધી વસ્તુનો ઉપયોગ થાય. ઘણી વખત પેદાશની સફળતાનો આધાર પેકિંગ ઉપર હોય. એટલે પેકિંગ જેટલું સારું હોય ને એટલી પ્રોડક્ટ એટલી વધારે એટ્રેક્ટિવ લાગે, એટલી કસ્ટમર વધારે ખરીદે. ફોર એક્ઝામ્પલ તમે મોંઘી ચોકલેટ ખરીદો તો એ ચોકલેટનું પેકિંગ એટલું એટ્રેક્ટિવ હોય ને કે લોકો એને જોઈને જ ખરીદી લે. બરાબર છે. તો એ તમારું બતાવે છે પેકેજિંગ. પેકેજિંગ એ પેદાશને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. પેદાશનું પેકિંગ હંમેશા જરૂરી છે. પેદાશ વધુ આકર્ષક બને છે. પેકિંગના કારણે માલસામાનની હેરફેરમાં સુવિધા મળે છે અને પેદાશ અંગેના કારણે પેદાશ વધુ સારી ઉપયોગમાં લઈ શકાય છે. પેકિંગનો ઉપયોગ જાહેરાત માટે પણ કરવામાં આવે છે. જાહેરાત માટે એટલે શું કે દાખલા તરીકે તમે કોઈ પ્રોડક્ટ ખરીદી, એની પ્રોડક્ટ વાપરીને પછી એનું કાગળ તમે ફેંકી દીધું,
એ કાગળ કોઈક બીજાએ જોયું અને એને કાંઈક નવું લાગ્યું હતું, એ પ્રોડક્ટ માર્કેટમાં એ લેશે. બરાબર, જાહેરાત માટે ઉપયોગ થાય. આનો વધારે પડતું ઉપયોગ કર્યો હતો રેડ બુલ કંપનીએ. રેડ બુલના જે સોફ્ટ ડ્રિંક આવે એ કોઈ જગ્યાએ વેચાતી જ નહોતી. કરોડોનું એ લોકોએ માર્કેટિંગ કર્યું પણ ક્યાંય હાલતું જ નહોતું. એટલે એ લોકોએ ચાય કરીને શું કર્યું, રેડ બુલના જે ખાલી ખોખા હોય ને એ સિટીમાં બધી જગ્યાએ એક એક બે બધી જગ્યાએ ફેંકતા ગયા. એટલે લોકો નીકળતા ગયા ને તો લોકોને જોયું કે ભાઈ આટલા બધા રોડ પર પેકેટ પીડ્યા છે, એટલે ખાલી રેપર પીડ્યા છે, તો એ લોકોએ બધા ઉપયોગ કર્યો હશે, તો આ કાંઈક નવી પ્રોડક્ટ આવી હશે, કસ્ટમર બધા ખરીદે છે. તો એ જાણીને બધા લોકોએ ટ્રાય કર્યું કે ભાઈ આ તો શું છે ભાઈ, માર્કેટમાં બહુ હાલી ગયું છે. તો એ આર્ટિફિશિયલ એક પ્રકારની માર્કેટિંગ ક્રિએટ કરે છે. આર્ટિફિશિયલ તમારી માઇન્ડસેટ એવું બનાવે છે કે જેનાથી પેકિંગનો ઉપયોગ જાહેરાત માટે થાય છે. પછી બીજું, તમે બાલાજીનું પેકેટ જોયેલું હોય તો તમે કોઈ પણ બાલાજીનું પેકેટ ખરીદો ને પાછળ ફેરવો ને તો ત્યાં બીજી કોઈ પ્રોડક્ટનો ફોટો મારેલો હોય અને નીચે લખેલું ઓલ્સો ટ્રાય ધીસ. બરાબર, દાખલા તરીકે તમે મસાલા વેફર ખરીદી તો પાછળ ટોમેટો વેફરનો ફોટો મારેલો હોય કે ભાઈ આ ટ્રાય કરો. તો એ શું થયું, એક રીતે માર્કેટિંગ. તો અહીંયા આપણો પહેલો પી આખો પૂરો થાય છે. આખો પહેલો પી જોઈ લો, ન સમજાઈને પૂછો. અવડું મોટું ગોળ આવે, પાઇપ જેવું પેકિંગ આવે, એની અંદર એખાડે 5 દડા આવે, આ 5-6 જે આવે. તો પહેલો પી અહીંયા આપણો પૂરો થાય છે. બીજો પી આપણે આપ્યો છે પ્રાઇસ. હવે જો કિંમત છે ને, કિંમત તમારી પ્રોડક્ટને અસર કરતું સૌથી વધારે મહત્વનું પરિબળ છે. હવે કિંમતનો આધાર કેના ઉપર છે? કિંમતનો આધાર છે એ પ્રોડક્ટ પાછળ કેટલો ખર્ચ થયેલો છે એના ઉપર. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમે એનું માર્કેટિંગ કેટલા રૂપિયાનું કરેલું છે, તમને કાચો માલ કેટલા રૂપિયામાં પડ્યો છે, તમે જાહેરાત કેવી કરેલી છે, તમે એનું પ્રમોશન કઈ રીતે કરેલું છે, બરાબર છે, તમને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કેટલો લાગ્યો છે. આ બધી વસ્તુઓનો આધાર છે કેના ઉપર? પેદાશની કિંમત ઉપર. જો આ બધી વસ્તુ તમને સસ્તી પડી હોય તો વસ્તુ સસ્તી થાય, અને આ બધી વસ્તુ મોંઘી થાય તો પણ વસ્તુ પણ મોંઘી થશે. જેટલી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ મોટી હશે એમ વધારે લોકો એડ થશે, તો બધાને નફો આપવો પડશે, બધાને પૈસા દેવા પડશે, તેની કિંમત વધશે. જેટલી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, વિતરણ વ્યવસ્થા નાની હશે એટલે કિંમત કેવી થશે? ઓછી. તો ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવું બહુ વધારે મહત્વનું છે. ખરીદનાર અને વેચનાર બંને માટે કિંમત મહત્વની છે. આ બંને માટે કિંમત મહત્વની છે. પેદાશની માંગ અને પેદાશની કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કઈ રીતે અહીંયા વ્યસ્ત સંબંધ છે માંગ અને કિંમત વચ્ચે? જો માંગ વધે તો શું થાય? કિંમત પણ વધે, અને માંગ ઘટે તો કિંમત પણ ઘટે. બરાબર છે? તો પેદાશની કિંમત વધતા તેની માંગમાં ઘટાડો થાય. તો પેદાશની કિંમત વધે ને તો માંગ ઘટી જાય. બરાબર છે? દાખલા તરીકે આપણી પ્રોડક્ટ 100 રૂપિયાની છે, આપણે એમ લાગે કે આપણે માર્કેટમાં હાલી ગયા છીએ, તો 100 ને તમે 500 કરી નાખો તો કસ્ટમર શું કરે? ખરીદવાનું બંધ કરી દે. અને કિંમત ઘટાડી દો તો માંગ વધી જાય. દાખલા તરીકે 100 વાળી વસ્તુ છે, એમાં એડ મૂકી દો 80% ઓફ, 20 રૂપિયા મળશે, તો માંગ વધી જાય. તો કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં ધંધાકીય એકમની બજાર અંગેની સ્થિતિ નક્કી કરવામાં આવે છે, અને અહીંયા એકમની આવક અને નફાનો આધાર પેદાશની કિંમત ઉપર રહેલો છે. જો કિંમત બહુ વધારે રાખવામાં આવે તો નફો મળે, ઓછી રાખવામાં આવે તો નફો અહીંયા ઓછો મળે. અહીંયા સૌથી વધારે કોન્સેપ્ટ કયો હોવો જોઈએ? સૌથી વધારે કોન્સેપ્ટ અહીંયા છે એ છે પેદાશ માટેની વ્યાજબી કિંમત. તો વ્યાજબી કિંમત કોને કહેવાય? કે જેની અંદર ગ્રાહકની વસ્તુ સસ્તી પણ પડે અને ઉત્પાદકને એમાંથી નફો પણ મળી રહે, બેયને ફાયદો થાય, એને આપણે કહેવાય વ્યાજબી કિંમત. તો કિંમત એટલે શું? કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવામાં ભૌતિક, આર્થિક, સામાજિક કે સંતોષ માટે ચૂકવવામાં આવતું નાણાકીય મૂલ્ય. જે બી તમે ચૂકવો છો, કિંમત એટલે ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતું નાણાકીય મૂલ્ય. કિંમત એ પેદાશ અને સેવાનું આર્થિક મૂલ્ય નક્કી કરે છે કે ભાઈ કેટલા રૂપિયાની છે. તમે કોઈ પ્રોડક્ટ ખરીદી 100 રૂપિયામાં, તો 100 રૂપિયા એના આર્થિક મૂલ્ય નક્કી થયા. તો સામાન્ય રીતે કિંમતને નાણાંમાં દર્શાવે એમને ખબર પડે છે. હવે આપ્યું છે કિંમતને અસર કરતા પરિબળો. કિંમતને અસર કરતા પરિબળો તમારા એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર છે? એટલે અહીંયા લખી નાખજો મોસ્ટ આઈએમપી. કિંમતને અસર કરતા પરિબળો. એટલે આ કિંમતને અસર કરતા પરિબળો એટલે એવા પરિબળો છે કે જે નક્કી કરશે કે તમારી પ્રોડક્ટ સસ્તી થશે કે તમારી પ્રોડક્ટ મોંઘી થશે. ફોર એક્ઝામ્પલ, આપણે એક પ્રોડક્ટ બનાવીએ છીએ, એ માર્કેટમાં આપણે 10 રૂપિયાની વેચીએ છીએ. હવે એનું રો મટીરિયલ આપણે ફોર એક્ઝામ્પલ 4 રૂપિયામાં ખરીદીએ છીએ. હવે એ કાચો માલ 4 રૂપિયામાં ખરીદો છો, ને એ કાચો માલ 4 રૂપિયાથી મોંઘો થઈને
8 રૂપિયાનો થઈ જાય, ડબલ ભાવ થઈ જાય, તો કિંમત વધે કે ઘટે? કિંમત વધે ઓટોમેટિક, કારણ કે કાચો માલ શું થયો અહીંયા? મોંઘો થયો. અને જો કાચો માલ છે સસ્તો થઈ જાય તો કિંમત કેવી થાય? ઘટે. તો બધી વસ્તુમાં કમ્પેરિઝન છે, વધે તો વધે ને ઘટે તો ઘટે. ફોર એક્ઝામ્પલ, તમે જે પણ પ્રોડક્ટ વેચવા માંગો છો એ એવી ને એવી પ્રોડક્ટ માર્કેટમાં ઘણા બધા તમારા કોમ્પિટિટર છે, તમારા હરીફો, એ પણ પ્રોડક્ટ વેચે છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલમાં જોઈએ કે આપણે એક વેફર વેચવી છે, 10 વાળું પેકેટ, બરાબર છે. તો હવે એ વેફર વેચવાવાળા માર્કેટમાં ઘણા બધા લોકો છે, તો બધાએ પોતાની કિંમત કેવી રાખી છે? 10 રૂપિયા. તો તમારે એની કિંમત 10 જ રાખવી પડે. જો તમે એની કિંમત 12 રૂપિયા કે 15 રૂપિયા રાખો તો તમારી પ્રોડક્ટ નહીં ખરીદે કસ્ટમર. અને જો એની કિંમત તમે એનાથી ઓછી રાખો, દાખલા તરીકે 8 રૂપિયા રાખો, તો તમારી ક્વોલિટી ડાઉન થશે, કાં તમને ખોટ આવશે. એટલે એને માર્કેટમાં જે પણ પ્રકારની કિંમત ચાલતી હોય એ જ તમારે ખરીદવી પડે. તે કિંમતને અસર કરતું પરિબળ છે. પછી બીજું સરકારની નીતિ હોય, સરકારના નિયમો હોય, બરાબર, વોટ એવર. સ્ટાર્ટ કરીએ આપણે. પહેલું છે પેદાશની પડતર. પેદાશની પડતર એટલે અહીંયા આપણે થશે કાચો માલ, બરાબર. સૌથી વધારે મહત્વનું પરિબળ છે પેદાશની પડતર. એ કાચા માલની પડતર છે. ઉત્પાદન ખર્ચ છે અને વહીવટી ખર્ચ અને વેચાણ વૃદ્ધિના ખર્ચાઓ વગેરેનો સમાવેશ થાય છે. જે પેદાશની કિંમતની કુલ પડતરને ધ્યાનમાં લેવામાં આવે છે. નવી પેદાશ બજારમાં વિવિધ પ્રકારના ખર્ચ મૂકવામાં આવે, આ ખર્ચની કિંમતમાંથી વસૂલ કરવામાં છે. કોઈ પણ સંજોગોમાં પેદાશની પડતર, અહીંયા અંડરલાઈન કરજો, કોઈ પણ સંજોગોમાં પેદાશની કિંમત એની પડતર કિંમત કરતાં ઓછી ન રાખી શકાય. શું લેવા ન રાખી શકાય? પેદાશની કિંમત એની પડતર કિંમત કરતાં ઓછી ન રાખી શકાય. શું લેવા? હા, તો અહીંયા કાઉન્સમાં લખજો, કારણ કે ખોટ આવે. કારણ કે ખોટ આવે. એટલે દાખલા તરીકે તમે કોઈ વસ્તુ બનાવી, એ વસ્તુ તમને 5 રૂપિયામાં પડી છે, તો એ વસ્તુ તમને પડતર કિંમત જ 5 રૂપિયા છે, તેને 4.5 ન વેચે તો આપણે ગાંડા કહેવાય. હા કે ના કહેવાય? જરૂરિયાત આપણે જે જેટલા પડી છે એનાથી ઓછી કિંમતે વેચો તો એટલે ખોટ આવે. બીજું પરિબળ છે પેદાશની માંગ. જો ભાઈ સિમ્પલ વસ્તુ છે, માર્કેટની અંદર તમારી જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધારે હશે તો તમે કિંમત વધારશો કે ઘટાડશો? વધારી દેશો. અને માર્કેટની અંદર તમારી પ્રોડક્ટની ડિમાન્ડ ઓછી થઈ ગઈ, કોઈ ખરીદવા તૈયાર નથી, તો તમે શું કરશો? કિંમત ઘટાડીને એમાં સ્કીમો આપશો ને, બાય 1 get 1 ફ્રી, 50% ઓફ ને 10% એક્સ્ટ્રા ને વોટ એવર. તો કિંમત, માંગ વધે તો કિંમત વધશે, અને માંગ ઘટી જશે ને તો પણ શું થશે? કિંમત ઘટી જશે. એટલે એને સીધો સંબંધ કહેવાય, બરાબર છે. તો એ તમે માર્કેટની અંદર જો તમારી પ્રોડક્ટની ડિમાન્ડ વધુ હશે, તમને ખબર જ છે કે કસ્ટમર ખરીદવાના જ છે, તો તમે કિંમત વધારી દેવો, બરોબર છે. દાખલા તરીકે ક્લાસમેટના ચોપડા છે, બરોબર છે, પછી ડોમ્સના ચોપડા છે, તો આ બધા ખબર જ છે, આ બધા બ્રાન્ડેડ ચોપડા છે, કસ્ટમર એ નામ જોઈને જ ખરીદવાનો. તો એ ચોપડા જોજો કોઈ દી સસ્તા ન હોય. બાકીની જે પેલી લોકલ જે હોય, જે લોકો ચોપડા બધા વેચતા હોય, એ એની કમ્પેરિઝનમાં 10-20 રૂપિયા સસ્તા હોય, કારણ કે એ લોકોની ડિમાન્ડ માર્કેટમાં ઓછી છે, તો એ લોકો કિંમત હંમેશા ઓછી રાખે. તો પેદાશની માંગ અને કિંમત વચ્ચે સીધી રીતે સંકળાયેલા છે. અહીંયા અંડરલાઈન કરો. પેદાશની માંગ પર ગ્રાહકની રુચિ, ખરીદનારની સંખ્યા અને ખરીદ શક્તિ વગેરેની અસર પડે છે. જ્યારે પેદાશની માંગ વધુ હોય, અહીંયા અંડરલાઈન કરો, અહીંયા પેદાશની માંગ વધુ હોય ત્યારે થોડી કિંમત ઊંચી રાખવામાં આવે છે, પરંતુ અહીંયા માંગ ઓછી હોય ત્યારે પેદાશની કિંમત નીચી રાખવી પડે છે. તે કિંમતને અસર કરતું પરિબળ છે. હરીફોની સંખ્યા વધુ હોય અને હરીફોની માંગ વધુ હોય ત્યારે પેદાશની કિંમત હરીફો જેટલી જ રાખાય. એટલે જે બી તમે માર્કેટમાં તમારા કોમ્પિટિટર છે, તમારા જે હરીફોની પેદાશની માંગ વધુ હોય ત્યારે પેદાશની કિંમત અહીંયા આપણે કેવી હરીફો જેવી જ રખાય. બધાએ 10 રૂપિયા રાખ્યા તો તમારે 10 રૂપિયા જ રખાય. એ તમારે ડાયો થઈને 12 રૂપિયા ન કરવા જવાય, તો તમારી કસ્ટમર વસ્તુ ન ખરીદે. હરીફોની સંખ્યા ઓછી હોય તો અહીંયા કિંમત વધુ રખાય. તેને કહેવાય અલ્પ હસ્તક ઇજારો, બરાબર છે. એને કહેવાય અલ્પ હસ્તક ઇજારો, જેમાં કિંમત તમે નક્કી કરો છો. આની અંદર કિંમત માર્કેટ નક્કી કરે છે. તો આને આપણે શું કહેવાય ખબર છે? આને કહેવાય પ્રાઇસ ટેકર, જે તમે 11માં ભણ્યા હશો. અને આને કહેવાય પ્રાઇસ મેકર. તેની અંદર તમે નક્કી કરો છો કિંમત કેટલી હશે, આમાં માર્કેટ નક્કી કરે છે તમારી કિંમત કેટલી હશે. પછી બજારમાં છે હરીફાઈનું પ્રમાણ. જો બજારમાં કોમ્પિટિશન વધુ હોય ને તો આપણે કિંમત કેવી રખાય ખબર છે? ઓછી રખાય, તો જ કસ્ટમર તમારી પાસેથી વસ્તુ ખરીદે. કારણ કે બધા લોકો વેચવા વાળા છે. તમારી પ્રોડક્ટ ક્યારે ખરીદે? જ્યારે તમારી ક્વોલિટી વધારે હોય, કિંમત ઓછી હોય.
અથવા કિંમત તમે એ લોકો જેટલી રાખો, ટૂંકમાં કિંમત એ લોકોથી વધારાય નહીં. તો બજારમાં હરીફાઈનું પ્રમાણ પેદાશની કિંમત ઉપર સીધું અસર કરે છે. જેમ હરીફાઈ વધુ તેમ હરીફોની સંખ્યા વધુ તેમ ઉત્પાદક હરીફાઈ યુક્ત કિંમત રાખે છે. અહીંયા અંડરલાઈન કરો, હરીફોની સંખ્યા વધુ તેમ ઉત્પાદક હરીફાઈ યુક્ત કિંમત રાખે છે. એટલે કોમ્પિટિશન વાળી કિંમત હશે, જેમાં જે બાકીના લોકો કિંમત રાખે એવી તમે રાખશો. હરીફોનો સામનો કરવા, તેમને પરાજિત કરવા, પ્રવેશ બનાવવા માટે વ્યૂહરચના આધારે કિંમત નક્કી કરવામાં આવે. જો બજારમાં પેઢીની પ્રતિષ્ઠા ખૂબ સારી હોય તો એ કિંમત વધુ રાખી શકે. બજારમાં પેઢીની પ્રતિષ્ઠા ખૂબ સારી હોય તો તે કિંમત હરીફો કરતાં વધુ રાખી શકે, ગ્રાહક પાસે લઈ શકે. દાખલા તરીકે એપલ કંપની હોય તો એપલ કંપનીની માર્કેટમાં વેલ્યુએશન ક્રેડિટ વધારે હોય તો એના મોબાઈલ હંમેશા મોંઘા જ હોય, ભલે બાકીની બધી કંપનીઓ સસ્તા આવે છે તો એ મોંઘા જ વેચે. બરાબર છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જેના વિશે તમે જાણો જ છો. પછી સરકાર અને કાયદાકીય અંકુશ. સરકારના અમુક પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો અહીંયા અમુક એવી વસ્તુઓ હશે જે જીવન જરૂરી વસ્તુઓ છે તો એની કિંમત કોઈથી વધે નહીં. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ખાંડ છે, શુગર, દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ છે, દાખલા તરીકે ઘઉં છે, ચોખા છે, આની કિંમત કોઈ દી ન વધે. દાખલા તરીકે મીઠું છે, બરાબર છે, દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ છે. તો આ બધી વસ્તુ એવી છે જે વ્યક્તિને જીવનમાં જોવે જ તે, તો એની કિંમત કોઈ દિવસ વધશે નહીં, કારણ કે એના ઉપર ગવર્મેન્ટનો કંટ્રોલ હોય. કદાચ વધે ને તો એ 50 પૈસા 1 રૂપિયો, 50 પૈસા 1 રૂપિયો, 10 પૈસા એમ ધીમે ધીમે વધે, એક હારે ન વધે. બરાબર છે. તો એ કિંમતને અસર કરતું પરિબળ છે સરકાર અને કાયદાકીય અંકુશો. તો ધંધાકીય એકમમાં બજારમાં ઇજારાશાહી ભોગવતું હોય ત્યારે સામાન્ય રીતે વધુ કિંમત લેવામાં આવે છે અને આવી કિંમત ઉપર સરકાર જાહેર અંકુશોનો હિતોનો અંકુશ હોય. આ ઉપરાંત કેટલીક ચીજ વસ્તુઓના ભાવ, અહીંયા અંડરલાઈન કરજો, કેટલીક ચીજ વસ્તુઓના ભાવ વધુ પડતા વધઘટ થતા હોય ત્યારે પણ કાયદાકીય અંકુશ મૂકવામાં આવે છે. તેને ધ્યાનમાં લીધા વગર કિંમત નિર્ધારણ કરી શકાય નહીં. દાખલા તરીકે જીવન જરૂરી કઈ કઈ વસ્તુઓ છે? દવાઓ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, વર્તમાનપત્ર માટેનો કાગળ છે વગેરે. આ બધી વસ્તુ પર ગવર્મેન્ટનો કંટ્રોલ છે, એટલે આ બધી બાબતોમાં કિંમત કોઈ દિવસ વધશે નહીં. અને જો કદાચ કિંમત અહીંયા વધે તો બી કેવી વધે? ધીમે ધીમે વધે. બરાબર છે. તમે કોઈ પણ જો દાખલા તરીકે દવા તમે જો તો એવી દવાઓ છે જે કોમન છે, દાખલા તરીકે પેરાસેટામોલ છે, ડાયક્લોફેનેક છે, બરાબર, ઓમેપ્રેઝોલ છે. આ બધી દવાઓના જે નામ છે ને એ તમારા ડેઇલી યુઝ માટેની હોય. તો આ બધી પ્રોડક્ટ છે એની કિંમત હંમેશા કેવી હશે? નીચી જ હશે. રૂપિયા 2 રૂપિયાની ટીકડી આવે વધી વધીને. તો આ બધી જીવન જરૂરી વસ્તુઓ છે. પછી આપ્યું છે ઉદ્દેશ્યના આધારે કિંમત નક્કી કરવી. હવે અહીંયા એક સ્ટાર કરજો, આ પ્રશ્ન તમને સેપરેટ એક્ઝામમાં પૂછાય છે. બરાબર. ઉદ્દેશ્યના આધારે કિંમત નક્કી કરવી. કિંમતને અસર કરતું પરિબળ છે ઉદ્દેશ્યના આધારે. અહીંયા એક સ્ટાર કરી નાખજો. અહીંયા પ્રશ્ન લખજો, પ્રશ્ન. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, આ 3 માર્કમાં પૂછાય છે તમને. ઉદ્દેશ્યના આધારે તમારો ઉદ્દેશ્ય શું છે? પહેલો તમારો ઉદ્દેશ્ય છે કે કસ્ટમરને લૂંટી જ લેવા છે, તો કિંમત હંમેશા કેવી હશે? વધુ થશે. તો પહેલું જ ઉદ્દેશ્ય છે તમારા પૈસા જ કમાઈ લેવા, નફો જ કમાઈ લેવો. તો જ્યારે ઇજારાશાહી હોય તેવી પરિસ્થિતિમાં ધંધાકીય એકમ ઘણા બધા સંશોધન ખર્ચ કર્યા પછી પેદાશ બજારમાં મૂકે છે. પોતાના ખર્ચા વસૂલ કરવા એ હંમેશા કેવું રાખે? મહત્તમ નફાનો ઉદ્દેશ્ય હોય. તો તમારો ઉદ્દેશ્ય જ છે લૂંટી લેવાનો, તો કિંમત હંમેશા કેવી હશે? વધુ. બીજો તમારો ઉદ્દેશ્ય છે બજારમાં મોખરાનું સ્થાન મેળવવાનું. મોખરાનું એટલે કે મહત્વનું સ્થાન મેળવવાનું. દાખલા તરીકે આપણે એક નવી કંપની સ્ટાર્ટ કરી, દાખલા તરીકે વેફરની કંપની સ્ટાર્ટ કરી અથવા કોઈ ચોકલેટની કંપની સ્ટાર્ટ કરી અને માર્કેટમાં તમે વેચવા નીકળ્યા, તો ચોકલેટ વેચવા વાળી ઘણી બધી કંપનીઓ છે અને વેફર વેચવા વાળી ઘણી બધી કંપનીઓ છે. બરાબર છે. તો એની સામે તમારે ટકી રહેવું છે તો તમારે સ્ટાર્ટિંગમાં શું કરવું પડે? કિંમત ઓછી રાખવી પડે, ભલે ખોટ આવે. માર્કેટમાં બધા 10માં વેચે છે, આપણે 8માં વેચો, તો ત્યારે તમારી કિંમત કેવી હશે? નીચી. અને જેવું તમે સ્થાન મેળવી લે પછી કિંમત કેવી થઈ જાય? ઊંચી. દાખલા તરીકે તમે જીઓનું એક્ઝામ્પલ લ્યો, તો જીઓ કંપની જ્યારે માર્કેટમાં આવી એને ખબર હતી માર્કેટમાં ઘણા બધા ધુરંધર બેઠા છે. કયા કયા છે?
તો કે એરટેલ છે, વોડાફોન છે, બરાબર છે. તો આ બધા લોકો છે માર્કેટમાં. તો આ બધા લોકોની સામે ટકી રહેવા એણે શું કર્યું? મફત કરી નાખ્યું, મફત જ કરી નાખ્યું. એટલે માર્કેટમાં એનું એક લેવલ બની ગયું. પછી એને કિંમત વધારી દીધી. તો જો તમારે મોખરાનું સ્થાન મેળવવું તો કિંમત કેવી રાખવાની? ઓછી. જો અહીંયા કાઉન્સમાં લખતું જવાનું, મહત્તમ નફો મેળવવાનો છે તો કિંમત અહીંયા કેવી રહેશે? વધુ. અને જો મોખરાનું સ્થાન તમારે મેળવવું છે તો અહીંયા કિંમત કેવી રહેશે? ઓછી. આવું લખતા જજો. ઘણીવાર બજાર હિસ્સામાં મોખરાનું સ્થાન મેળવવા માટે પેદાશની કિંમત અહીંયા ઘણી જ ઓછી રાખવામાં આવે અને ઓછી કિંમતે ગ્રાહકને આકર્ષવામાં આવે. અહીંયા ઓછી કિંમતે ગ્રાહકને અહીંયા આકર્ષવાના હોય. પછી હરીફાઈમાં ટકવા માટે તમારે કોમ્પિટિશનમાં ટકવું છે. તમારી સામે 10-15 લોકો છે તમારી જેવી જ વસ્તુ વેચવા વાળા. હવે કસ્ટમર તમારી વસ્તુ ક્યારે ખરીદે? તમે એ લોકો કરતાં સસ્તી વસ્તુ વેચો તો જ ખરીદે કે વધુ કિંમત રાખો તો ખરીદે? તો ઓછી. તો અહીંયા કાઉન્સમાં લખી નાખવાનો ઓછી. તો તમારો ઉદ્દેશ્ય છે હરીફાઈમાં ટકી રહેવાનું, તો અહીંયા ઓછી. જો આ બધું લખવાનું, તમે રિવિઝન કરો ત્યારે તમને વાંધો ન આવે. હરીફાઈની સંખ્યા વધુ અને તીવ્ર હરીફાઈમાં ટકી રહેવા માટે પેદાશની કિંમત અહીંયા કેવી રાખવાની? ઓછી કિંમત રાખવા માટે ધંધાકીય એકમ તૈયાર થઈ જાય છે. પછી તમારી આર્થિક સ્થિતિ, તમે કેપેબલ છો. આમાં બેસ્ટ એક્ઝામ્પલ તમારે જોવું હોય ને તો જીઓ કંપની. તો જીઓને સ્ટાર્ટ કર્યું રિલાયન્સે. તો રિલાયન્સ કંપની બહુ કેપેબલ છે. અને સ્ટાર્ટિંગમાં એટલે બધું ફ્રી કરી નાખ્યું. તેને બધું પહોંચાય, મફતમાં આપે તોય પહોંચાય, હામાં પૈસા વાપરવા આપે તોય પહોંચાય. તો કિંમત કેવી રહે? ઓછી રહે. જો તમે આર્થિક રીતે સદ્ધર નથી તો કિંમત કેવી રહે? વધુ રહે. બરાબર, સિમ્પલ વસ્તુ, કમ્પેરિઝન જ છે. તો દેશની વર્તમાન આર્થિક સ્થિતિ કિંમતના નિર્ધારણ માટે મહત્વનો ભાગ ભજવે. જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય, અહીંયા અંડરલાઈન કરો, દેશની આર્થિક સ્થિતિ સારી હોય તો કિંમત વધુ રાખવામાં આવે અને બજારમાં મૂકવામાં આવે. અને મંદીના સમયમાં આપણે શું કરવાનું છે? કિંમત ઓછી રાખવાની. પછી એ આર્થિક સ્થિતિની અંદર લખવાનું વધુ અને ઓછી બંને લખવાનું. બરાબર છે. અહીંયા વધુ ક્યારે હશે? આપણે અહીંયા વધુ ક્યારે હશે? તો કે તેજીમાં. અને ઓછી ક્યારે હશે? તો કે મંદીમાં. બરાબર. પછી એવું છે કે ખરીદનારની વર્તણૂક. ખરીદનાર પૈસાવાળા હોય, તમારી પ્રોડક્ટ છે એ ખરીદવા વાળો કસ્ટમર છે એ કરોડો રૂપિયાના માલિકો છે, બધા પૈસાવાળા રીચ પીપલ જ છે. તો કિંમત કેવી રાખવાની? વધુ. તમે જે વસ્તુ વેચો છો એ ખરીદવા વાળા જે કસ્ટમર છે ગરીબ લોકો છે, તો કિંમત કેવી રાખવાની? ઓછી. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ચોકલેટ ખરીદો છો, કોઈ બાઇક ખરીદો છો, કોઈ કાર ખરીદો છો, તેમાં બધા ક્લાસ હોય. પ્રીમિયમ ક્લાસ હોય, મિડલ ક્લાસ હોય, લોઅર ક્લાસ હોય. તો જે પ્રીમિયમ કાર હોય એની કિંમત હંમેશા વધુ જ હોય. એવી ઘણી બધી કંપની છે જેની પ્રોડક્ટમાં કાંઈ લેવાનું ન હોય તો એની કિંમત વધારે જ હોય, અમુક અમુક કંપનીની. બરાબર છે. અમુક અમુક કંપનીના તમે શર્ટ લેવા જાઓ ને, એ શર્ટની જે ક્વોલિટી હોય ને એ 1000 રૂપિયાના શર્ટ બરોબર હોય, પણ એની પ્રાઇસ તમે જો ને તો 12-15 હજાર રૂપિયા હોય. શું લેવા? કારણ કે એને ખબર છે કે આ શોરૂમમાં પૈસાવાળો વ્યક્તિ દાવાનો છે, તો કિંમત વધારે. તો ખરીદનારની વર્તણૂક છે એ વધુ પૈસા ખર્ચવાની હશે તો કિંમત વધુ, ઓછી હશે તો ઓછી. તો ગ્રાહકની વર્તણૂકમાં ગ્રાહકની ટેવ કેવી છે? સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો ભાગ ભજવે છે. આ પરિસ્થિતિમાં કારણે ગ્રાહકની પેદાશ પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય છે અને પરિણામે પેદાશની પ્રતિસાદ મળતો નથી. આ તમામમાં કિંમત નિર્ધારણ માટે કિંમત નક્કી કરવી હિતાવહ છે. તો અહીંયા આપણો જે બીજો ટોપિક છે પ્રોડક્ટ પૂરું થઈ ગયું, પ્રાઇસ પૂરું થઈ ગયું. ત્રીજો છે આપણી પાસે પ્લેસ. તો પ્રોડક્ટ પછી આપણી પ્રાઇસ આખું જોઈ લો, ન સમજાઈને પૂછો. બહુ સરળ અને સિમ્પલ છે આ. હવે તમારી જે વિતરણ વ્યવસ્થા છે ને એ બે ભાગમાં ડિવાઇડેડ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. આની અંદર બે કોન્સેપ્ટ છે, એક B2C નો છે અને બીજો B2B નો છે. બરાબર છે. પહેલા અહીંયા પાછળ વી આવો. જો અહીંયા તમને આપેલું છે આ તમારી વિતરણ વ્યવસ્થા છે. તો એક પ્રત્યક્ષ વિતરણ છે, ડિસ્ટ્રીબ્યુશન, જેમાં ઉત્પાદક છે એ પોતે જ પોતાની વસ્તુઓ ગ્રાહક પાસે મોકલે છે, પોતે જ વેચનાર છે અને પોતે જ ઉત્પાદક છે. બેન લાસ્ટમાં સમજાઈશ ને તમને કેટલા છે ઉત્પાદક? અહીંયા ઉત્પાદક કેટલા છે? આમાં ઉત્પાદક એક જ હોય એટલે આમાં ધ્યાન આપજો. એટલે આની અંદર ડાયરેક્ટ જ તે ઉત્પાદક ગ્રાહકને વસ્તુ વેચે છે. બરાબર છે. તો એને આપણે શું કહેશું?
એને આપણે કહેશું શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા. એટલે એનો મિનિંગ એવો છે કે આની અંદર મધ્યસ્થી કોઈ નથી, આમાં કોઈ મધ્યસ્થી નથી. એટલે આને આપણે શું કહેશું? B2C કહેશું. બરાબર, જેને આપણે કહેશું શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા, જેમાં તમે ઉત્પાદક છે એ સીધો તે ગ્રાહકના સંપર્કમાં આવે છે, સીધો ગ્રાહકના સંપર્કમાં આવે છે. બીજું છે આપણી પાસે મધ્યસ્થી વાળી, જેમાં મધ્યસ્થી હશે, મીડિયેટર, જેને ઇનડાયરેક્ટ આપણે કહેવાય અથવા એને જેને આપણે પરોક્ષ કહેવામાં આવે. બરાબર છે. તો આની અંદર 3 છે આપણી પાસે. સૌથી પહેલું છે આપણી પાસે એક સપાટી વાળી વિતરણ વ્યવસ્થા, બીજું 2 સપાટી વાળી વિતરણ વ્યવસ્થા, ત્રીજું 3 સપાટી વાળી વિતરણ વ્યવસ્થા, જેમાં વચ્ચે માણસો ખાલી એડ થાય છે. એક સપાટીની અંદર એક માત્ર છૂટક વેપારી આવે, 2 સપાટીની અંદર જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી આવે, 3 સપાટીની અંદર આડતિયા, જથ્થાબંધ અને છૂટક આવે. આડતિયા એટલે કૌંસમાં લખી નાખજો દલાલ અથવા એજન્ટ, જેને આપણે આડતિયા તરીકે ઓળખવામાં આવે. તો ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ડિપેન્ડ કરે છે તમારી પાસે કસ્ટમર કેટલા છે, તમે એ પ્રોડક્ટ કેટલા લોકો સુધી વેચવા માંગો છો. ઉદાહરણ તરીકે તમે જ્યાં વસ્તુ ઉત્પાદન કરો છો તમારા કસ્ટમર એની આજુબાજુના જ લોકો હોય તો એ ડાયરેક્ટ વેચાણ હોય. ઉદાહરણ તરીકે આપણે ફોર એક્ઝામ્પલ એક વેફરની ફેક્ટરી નાખી, વેફરના કસ્ટમર ક્યાં છે? ખાલી ભાવનગરમાં, ભાવનગરમાં છે. તો આપણે શું કરીએ? ડાયરેક્ટ કસ્ટમરને આપણે વેચી શકીએ છીએ, તો એને કહેવાય પ્રત્યક્ષ વેચાણ. હવે એ વેફરની ડિમાન્ડ છે રાજકોટમાં, અમદાવાદમાં, સુરત, બધી જગ્યાએ તમને જોવા મળે. તો તમારે ત્યાં શું રાખવા પડે? તમારે ત્યાં એજન્ટ રાખવા પડે, તમારે ત્યાં જથ્થાબંધ વેપારી રાખવા પડે, છૂટક વેપારી રાખવા પડે. તો એ પ્રોડક્ટ ભાવનગરથી જાય બીજા જિલ્લામાં, બીજા રાજ્યમાં, બીજા દેશમાં. તો જેટલી ચેનલ લાંબી થતી જશે ને એની કિંમત એટલી વધતી જશે, એની કિંમત એટલી વધતી જશે. જેટલી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ વધશે એમાં વચેટિયા લોકો વધશે, એટલે બધાનું કમિશન લાગશે, એટલી પ્રોડક્ટ છે એટલી મોંઘી થશે. જો એ પ્રોડક્ટ તમે મોંઘી ન કરી શકો ને કિંમત 10 રૂપિયા રાખવી ને તો એની ક્વોલિટી ડાઉન થશે અથવા એમાં ગ્રામ હશે ને ઘટી જશે. ફોર એક્ઝામ્પલ આપણે ડાયરેક્ટ કસ્ટમરને વેચીએ છીએ તો 10 રૂપિયામાં 50 ગ્રામ પ્રોડક્ટ વેચીએ છીએ. હવે વચ્ચે જથ્થાબંધ અને છૂટક વેપારી આવે એનો નફો કાઢવાનો, તમારે ક્યાંય જવાનું નથી. લેક્ચર પત્યા પછી તો અહીંયા વિતરણ વ્યવસ્થા છે ગ્રાહક સુધી ઝડપથી પહોંચે એની માટે આવી આપણે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ બનાવતા હોય. જો આપણા ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય તો તમારી વિતરણ વ્યવસ્થા કેવી હશે? તે ભૌગોલિક વિસ્તાર વધુમાં ફેલાયેલી હશે વિતરણ વ્યવસ્થા. જો ગ્રાહક વર્ગ તમારો ઓછો હશે તો વિતરણ વ્યવસ્થા નાની હશે. દાખલા તરીકે આપણને આપ્યું છે કાર ઉત્પાદન કરતી કંપની વેચાણ સમગ્ર ભારતમાં કરે તો એની ગ્રાહકોની સંખ્યા વધારે હોય તો વિતરણ વ્યવસ્થા આપણી વધારવાની હોય. આ આપણે માટે કઈ કામનું નથી. પહેલું આપ્યું છે આપણને પ્રત્યક્ષ વેચાણ, જેને આપણે ડાયરેક્ટ સેલિંગ કહેવાય, જેને આપણે B2C તરીકે ઓળખીએ છીએ, જેમાં ઉત્પાદક પોતે જ ગ્રાહકને સામાન પૂરો પાડે છે. અહીંયા અંડરલાઈન કરજો, ઉત્પાદક પોતે જ ગ્રાહકને સામાન પૂરો પાડે છે. ઉત્પાદક પોતાની ફેક્ટરીમાંથી સામાન છે એ ગ્રાહકને દુકાન સુધી પહોંચાડે છે. આ વિતરણ વ્યવસ્થા સૌથી ટૂંકો માર્ગ છે. આ પ્રશ્ન એક્ઝામમાં આવી ગયો છે. આ વિતરણનો સૌથી સરળ અને ટૂંકો માર્ગ કહી શકાય. આ પ્રશ્ન એક્ઝામમાં એ રીતે પૂછાય છે, નીચેનામાંથી કઈ વિતરણ વ્યવસ્થા સૌથી ટૂંકી વ્યવસ્થા છે અથવા સૌથી ટૂંકા માર્ગની વ્યવસ્થા છે? એ કઈ આવશે? આપણી શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા, જેમાં ટૂંકો માર્ગ એટલે કે એમાં વચ્ચે કોઈ છે જ નહીં. બરાબર છે. આ ઉપરાંત પોસ્ટ દ્વારા વેચાણ, ઘરે ઘરે જઈને સેલ્સમેન દ્વારા વેચાણ છે, ઓનલાઈન શોપિંગ છે, આ બધું શૂન્ય સપાટીમાં આવે. અહીંયા અંડરલાઈન કરજો, આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં કોઈ સપાટી હોતી નથી, એટલે એને આપણે કહેવાય છે શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા. આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદા તો અહીંયા લખવાનું છે તમારે 2 માર્ક. શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થાની મર્યાદા જણાવો. અહીંયા એક પ્રશ્ન લખી નાખજો ભેગો. શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થાની મર્યાદા જણાવો. 2 માર્ક. તો પહેલી મર્યાદામાં અંડરલાઈન કરો, ઉત્પાદક વધુ ગ્રાહક સુધી પહોંચી શકતો નથી. અહીંયા લખો 1 નંબર. વ્યક્તિને રાખીને તમે જે વેચાણ કરો છો જેમાં 1 થી વધારે લોકો હોય, ઓછામાં ઓછો 1 તો હોય જ. દાખલા તરીકે છૂટક વેપારી. તો મધ્યસ્થીઓ દ્વારા આપણે ક્યારે વેચાણ કરવાનું હોય કે જ્યારે ગ્રાહક વર્ગ કેવો હોય? વિશાળ હોય. તો પેદાશની કિંમત છે
એ ડિપેન્ડ કરે છે તમારી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કેટલી મોટી છે. તો દાખલા તરીકે મધ્યસ્થી દ્વારામાં વેચાણમાં રાંધણ ગેસનું સિલિન્ડર, તો રાંધણ ગેસ બનાવે કઈ કંપની બનાવે? ઇન્ડિયન ઓઇલ, બરાબર છે. હા, તો ઇન્ડિયન કંપની બનાવતી હોય તો એ પોતે એક ડિસ્ટ્રીબ્યુટર રાખે. તમારા ઘરે જે ગેસના બાટલા આવે ને એ ડિસ્ટ્રીબ્યુટરની રિક્ષામાં આવતા હોય, બરાબર છે. એ શું બતાવે છે તમને? છૂટક વેપારી, જેમાં ઉત્પાદક ગેસના બાટલા બનાવવા વાળો અલગ છે, તમારા સુધી પહોંચાડવા વાળો અલગ છે, અને તમે અલગ છો. ત્રણેય વસ્તુ અલગ છે. તમે ડાયરેક્ટ ફેક્ટરીમાંથી વસ્તુ ખરીદતા નથી. એમાં પેલું આપ્યું છે એક સપાટી વાળી વિતરણ વ્યવસ્થા, જેમાં એક જ મધ્યસ્થી હશે, બરાબર છે. એ છે કયો? છૂટક વેપારી. બીજું આપ્યું છે આપણને બે સપાટી વાળી વિતરણ વ્યવસ્થા. એમાં કેટલા હશે? જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. તો આની જરૂર ક્યારે પડે? કે નાના જથ્થામાં છૂટક વેપારીને માલ પહોંચાડવામાં આવે છે, છૂટક વેપારી ગ્રાહકને પહોંચાડે છે. એટલે આમાં બે વ્યક્તિ હોય. કયા કયા વ્યક્તિ હોય? આની અંદર ઉત્પાદકથી આ વસ્તુ જતી હોય છૂટક પાસે, છૂટક પાસેથી જતી હોય જથ્થાબંધ પાસે, જથ્થાબંધ વાળા પાસેથી જતી હોય ગ્રાહક પાસે, બરાબર છે. અરે સોરી, અહીંયા પહેલા જથ્થાબંધ આવશે. તો પહેલા અહીંયા આવશે, પહેલા આવશે અહીંયા જથ્થાબંધ આવશે, જથ્થાબંધ પાસેથી છૂટક આવશે, અને છૂટક પાસેથી ગ્રાહક આવશે, બરાબર છે. પછી આપ્યું છે આપણને ત્રણ સપાટી વાળી વિતરણ વ્યવસ્થા. એમાં કોણ કોણ હશે? તો એના અંદર ત્રણ લોકો હશે. એમાં પહેલા એજન્ટ આવશે, પછી જથ્થાબંધ આવશે, અને પછી છૂટક વેપારી આવશે. તો આની અંદર ઉત્પાદક છે પોતાનો સામાન એજન્ટને આપે છે, પછી એજન્ટ પોતાનો સામાન જથ્થાબંધને આપે છે, જથ્થાબંધ પોતાનો સામાન છૂટકને આપે છે, અને છૂટકથી પછી એ ડાયરેક્ટ ક્યાં પહોંચે છે? ગ્રાહક પાસે, બરાબર છે. તો અહીંયા આપણો ત્રીજો મુદ્દો જે પ્લેસ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.